સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા પાટીદાર સમાજ માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરતના અંત્રોલીમાં વિશાળ ખોડલધામ સંકુલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ માટે અંદાજે 40 વીઘા જમીન ફાળવવામાં આવી છે, જ્યાં ભવ્ય સંકુલ આકાર લેશે। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવતા જ પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખોડલધામ કાગવડ દ્વારા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખોડલધામ સંકુલ બનાવવામાં આવશે, ત્યારે નરેશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કેટલી મોટી વાત અને કઈ જગ્યા પર બનવાનું છે આ સંકુલ? દક્ષિણ ગુજરાતની અંદર અમે 4 ઝોન પાડેલા છે: સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ। સૌરાષ્ટ્રમાં આપ સૌ જાણો છો તેમ બહુ મોટા પાયે ખોડલધામ કામ કરી રહ્યું છે, અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સંકુલનું નિર્માણ બહુ પૂરજોશમાં ચાલી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં પણ એક જમીન સંપાદનની વાત ચાલી રહી છે, પણ ગઈકાલે સુરતમાં દક્ષિણ ગુજરાતની અંદર જમીન સંપાદન થઈ છે, અને ત્યાં આસ્થા માટે માતાજીનું ખૂબ ભવ્ય મંદિર, સાથે સાથે સામાજિક કાર્યો જેવા કે શિક્ષણ અને આરોગ્યના કાર્યો સમાધાન પણ સાથે ત્યાં ચાલુ કરવામાં આવશે। કઈ જગ્યા પર બનાવવામાં આવશે અને કયા કયા કાર્ય કરવામાં આવશે? અંત્રોલી ગામ પાસે જગ્યા નિર્માણ થાય। સવારે અમે જ્યારે અમદાવાદથી આવ્યા ત્યારે ત્યાં જગ્યા ઉપર જઈને આવેલા, અને ખૂબ જ સરસ કેનાલની બાજુમાં જગ્યા છે। કોણ કોણ જોડાશે, સાથે કોણ કોણ રહેશે? તમામ લેવા પટેલ સમાજ જે વસે છે અહીંયા, દક્ષિણ ગુજરાતનો પોતે અહીંનો પ્રોપર સમાજ, સાથે સાથે સૌરાષ્ટ્રનો સમાજ। સાથે જ એક સોશિયલ મીડિયાની અંદર જે કહેવાય ચર્ચા પણ થઈ રહી છે કે મુકેશભાઈ તરફથી પણ આ જ પ્રકારનું એક ખોડલધામ બનાવવામાં આવશે, તે ક્યાંક ને ક્યાંક બે ફાટા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।